વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરે આજે દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ કરી। આ મહોત્સવનો છેલ્લા દિવસે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ભવ્ય ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી। 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી આ મહોત્સવે 200 વર્ષ પવિત્રતાને આધ્યાત્મિક ગુરુત્વમાં પૂર્ણ કર્યા, જે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે। સમગ્ર દેશમાંથી હરિભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો। साधु देव प्रकाश दास जी वड़ताल मंदिर मुख्य कोठारी। स्वामी जी खास કરીને કાર્તિક સમયનું જબરજસ્ત આયોજન સમાપન છે, ભક્તિભાવપૂર્વક પૂર્ણ છે। સમગ્ર કાર્યક્રમનું આયોજન શું કઈ રીતે સંપન્ન? શ્રી સ્વામી વડતાલ ધામ અહીંયા ભગવાન સ્વામિનારાયણ આપણે પાછળ જે હરિમંડપ છે ત્યાં બેસી અને શિક્ષાપત્ર લેખન કાર્ય કર્યું। એની બાજુમાં છત્રી છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ દત્ત વિધાન કરી અને પોતાના બંને ભાઈઓના છોકરા એક એક લઈ અને ગાદી સ્થાપન કરી। એ ગાદી સ્થાપન, આચાર્ય સ્થાપન અને હરિમંડપ શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ 30 થી 5 સુધી 7 દિવસ અતિ દિવ્ય અને ભવ્ય વડતાલ ધામના આંગણે ઉત્સવ ઉજવાયો। જેમાં વક્તા પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસ સ્વામી કુંડળધામ, બીજે દ્વિતીય એકતા નિત્યેશ્વર સ્વામી સરદારધામ, આ બંને સંતોએ ખૂબ ભક્તિભાવ સાથે હરિભક્તોને ખૂબ કથાવાર્તાનો લાભ આપ્યો। એમાં ગુજરાતના નહીં પણ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દરેક રાજ્યના વિદેશથી પણ જાજા હરિભક્તો ઉત્સવમાં જોડાણા હતા। અને આ ઉત્સવમાં રાજદ્વારીઓ, ધર્મપ્રેમી જનતાઓ, આરોગ્યલક્ષી કેમ્પો, વિવિધ ભગવાનને રોજે રાજોપચાર છે, રોજે ભગવાનનો અભિષેક છે, રોજે ભગવાનનું પૂજન છે, ભગવાનને અન્નકૂટ છે, એમ અલગ અલગ વિવિધ કાર્યક્રમોથી ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કર્યા। આ ઉત્સવમાં શ્રીપાદ રાકેશ પ્રસાદજી મહારાજશ્રી અને દરેક વડતાલના સંતોના સહકારથી, દરેક હરિભક્તના તનમન ધનના યોગથી બહુ સારી રીતે વડતાલ ધામને આંગણે ઉત્સવ આજે સંપન્ન થયો।